નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, વરુથીની એકાદશીના દિવસે ચૂપચાપ આ જગ્યાએ બે કેળા મૂકી દેશો તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, એટલે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે। તો મિત્રો, 24 એપ્રિલ ગુરુવાર અને એકાદશીના દિવસે બે કેળા આ એક ગુપ્ત જગ્યાએ રાખી દેશો તો મિત્રો એટલા પૈસા આવશે કે તમે પૈસા ગણતા થાકી જશો। કારણ કે મિત્રો, એકાદશીના દિવસે તમે આ ઉપાય કરી લેશો તો તમને આ ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે। તેથી જ જો તમે વરુથી એકાદશીના દિવસે આ જગ્યા ઉપર બે કેળા મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ બહુ જ સારી થઈ જશે, તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે। મિત્રો, આ એકાદશીનો દિવસ એટલો શુભ હોય છે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કામ હશે એ પૂરું થઈ જશે। તો મિત્રો, તમારે વરુથી એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ। મિત્રો, આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, જેવી કે જો ઘરોમાં આર્થિક સમસ્યા બહુ જ ખરાબ હોય, તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય, તેમજ મિત્રો ઘરના સભ્યો કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે। આથી જ જો તમે એકાદશીના દિવસે બે કેળા આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તો મિત્રો, જે કોઈ આ વિડીયોને કાપીને જોશે કે અધૂરો છોડી દેશે તો તેને આ ઉપાયનો વિશેષ ખબર નહીં પડે, આ ઉપાય વિશે કોઈ પણ લાભ નહીં થાય। તેથી જ તમારા ભલા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ જરૂર લખી દેજો, સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આવો આપણે જાણી લઈએ કે વરુથી એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। સાથે જ મિત્રો, આપણે જાણશું કે વરુથી એકાદશીના દિવસે તમારે કઈ જગ્યા ઉપર બે કેળા મૂકી દેવાના છે, જેથી મિત્રો તમારી જે પણ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે। મિત્રો, આ ઉપાયને આપણે આ વિડીયોમાં જાણશું, આથી તમે આ વિડીયોને આખો જોજો। જો તમે વિડીયોને આખો નહીં જુઓ તો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ નહીં મળી શકે। સાથે જ આ દિવસે અમુક કાર્યો ભૂલથી પણ ન કરવા તે વિશે પણ જાણશો। તેથી જો તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। સૌપ્રથમ જાણીએ કે વરુથી એકાદશી ક્યારે છે। મિત્રો, પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 23 એપ્રિલ સાંજે 4:43 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ બપોરે 2:32 સમાપ્ત થશે અને ઉદય તિથિ અનુસાર 24 એપ્રિલના રોજ માન્ય રહેશે। આ દિવસે વરુથી એકાદશીનું વ્રત રાખવામાં આવશે, તેમજ વરુથી એકાદશીનું પારણા ક્યારે થશે તો પંચાંગ મુજબ યોગ્ય સમય સવારે 5:46 થી 8:23 સુધીનું રહેશે। દ્વાદશી પારણા તિથિ એટલે 25 એપ્રિલે સવારે 11:44 કલાકે સમાપ્ત થશે। મિત્રો, બે કેળાનો ખાસ ઉપાય તો એક બીજો ઉપાય જાણીએ। આ ઉપાય ખૂબ જ ખાસ છે, આપણી તમારા તમામ સમસ્યાને દૂર કરી દેશે, મનોકામના પૂર્ણ થશે। તો તમારે ઘરના મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે। સાથે જ જે પણ દેવી દેવતાને માનતા હોય એના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાય શરૂઆત કરવાની છે અને પછી જ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અને તમારા દેવી દેવતાની પૂજા અર્ચના કરી લેવાની છે। તેની સાથે જ મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે એક સ્વચ્છ અને શુદ્ધ એક પીપળાનું પાન લેવાનું છે અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાન છે એકદમ સ્વચ્છ અને આખું પાન હોવું જોઈએ। આ પાન છે એ કોઈ પણ બાજુથી ફાટેલું ન હોવું જોઈએ। આથી મિત્રો, આ એક પીપળાનું પાન લઈને એને તમારે સૌપ્રથમ ગંગાજળથી સ્વચ્છ કરી લેવાનું। મિત્રો, આ પીપળાના પાન ઉપર તમારે થોડી હળદર લગાવી દેવાની। સાથે જ મિત્રો, તમારે આ પીપળાના પાનને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિરમાં મૂકેલી હોય તો એનો તમારે એકવાર સ્પર્શ કરાવી દેવાનો છે અને પછી જ આ પાન ઉપર તમારે કંકુથી એક સ્વસ્તિક બનાવવાનું છે। એટલે કે મિત્રો, આ પીપળાના પાન ઉપર એક કંકુથી તમારે સાથીઓ દોરવાનો છે અને મિત્રો સાથે જ તમારે આ પીપળાના પાન પોતાના જમણા હાથમાં રાખીને આ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે। આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। તો મિત્રો 21 વાર જાપ કરી લેવાનો,
પછી જ તમારે આ પાન છે એ મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પાસે મૂકી દેવાનું છે અને તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો એને દૂર કરી દેજો અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો. તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો થઈ શકતા ન હોય તો મિત્રો એના માટે પ્રાર્થના કરી શકો છો. તમારે શું કરવાનું છે? તો મિત્રો વરુથી એકાદશીના દિવસે તમારે સવારના પહોરમાં જ આ ઉપાય કરી લેવાનો છે. પછી મિત્રો આજે આખો દિવસ તે પાનને ત્યાં રાખવાનું છે. પછી કાલે બારસના દિવસે તમારે આ પીપળાનું પાન લઈને તમારે કોઈ પણ વહેતા પાણીમાં આ પાન પધરાવી દેવાનું અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરીને તમારે ઉપાય સમાપ્ત કરવાનો છે. તો મિત્રો આ પ્રકારે આ એક પીપળાના પાનનો ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો તમારી સમસ્યા દૂર થઈ જશે અને સમસ્ત મનોકામનાઓ છે એ પૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે આપણે આ બે કેળાના ખાસ ઉપાય વિશે જાણી લઈએ. તો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે? તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય વરુથી એકાદશીના દિવસે સવારના સમયમાં કરવાનો છે અને જો તમે સવારના સમયે ન કરી શકો તો ત્યાર પછીનો શુભ સમય પ્રદોષકાળનો હોય છે, એટલે કે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે આ બે કેળાનો ખાસ ઉપાય એકાદશીના દિવસે કરવામાં આવતો ખૂબ જ પ્રચલિત અને શક્તિશાળી ઉપાય છે, જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. તેની સાથે જ કેળાને શુદ્ધ અને પવિત્ર ફળ માનવામાં આવે છે, જે ભગવાનને ચડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તો મિત્રો આ ઉપાયની ખાસિયત એ છે કે આ ખૂબ જ સરળ ઉપાય છે અને દરેક વ્યક્તિ તેને ઘરે કરી શકે છે. મિત્રો આ ખાસ ઉપાય કરો એના પહેલા તમારે વરુથી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી સ્વચ્છ થઈ જવાનું છે. તેમજ સાંજના સમયે સ્નાન કરવાની જરૂર નથી. હાથ પગ ધોઈને પણ આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે માત્ર 2 કેળા જ લેવાના છે. 2 કેળાની જરૂર પડશે. એકદમ તાજા હોવા જોઈએ અને આ કેળા ઉપરાંત મિત્રો તમારી પાસે એક લાલ કલરની એક પેન હોવી જોઈએ. તો મિત્રો તમારે આ 2 વસ્તુની વિશેષ રૂપથી આ ઉપાય કરવા માટે જરૂર પડવા લાગશે. મિત્રો આ વસ્તુ લઈને તમારે પોતાના ઘરના મંદિરની સામે બેસી જવાનું છે. પછી એક શુદ્ધ દેશી ઘીનો દીવો તમારે તૈયાર કરવાનો. મિત્રો સૌપ્રથમ તમારે ગણપતિ દાદાને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે હે ગણપતિ દાદા, આજે હું મારી તમામ સમસ્યાઓને દૂર કરવા તેમજ હું મારી સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે ઉપાય કરી રહી છું અથવા કરી રહ્યો છું. સાથે જ અમે તમને આ ઉપાયનું ફળ આપજો. ગણપતિ દાદાને આ રીતે પ્રાર્થના કરીને પછી જ તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સામે બેસી જવાનું છે. પછી મિત્રો કેળો પોતાના હાથમાં લેવાનું અને લાલ કલરની પેનથી તમારે આ કેળામાં તમારે એક શબ્દ લખવાનો છે. મિત્રો તે શબ્દ એ છે મનોકામના. મિત્રો આના પછી તમારે એક મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ તમારે 21 વાર જરૂર કરવો. પછી જ ભગવાન વિષ્ણુને તે કેળું અર્પણ કરી દેવાનું છે. મિત્રો આમ કરવાથી તમારી તમામ મનોકામનાઓ જલ્દીથી જ સંપૂર્ણ થઈ જશે. સાથે જ તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલે મિત્રો તમારે પરમપિતા પરમેશ્વરને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, મારી અને મારા પરિવારની બધી જ સમસ્યાઓને જડમૂળથી સમાપ્ત કરો અને મારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપો. તો મિત્રો તમે આ રીતે ભગવાનને પ્રાર્થના કરશો તો જલ્દી જ તમારી સમસ્યા દૂર થઈ જશે. સાથે જ તમારી મનોકામના છે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ તે પણ અવશ્ય પૂર્ણ થઈ જશે. આ રીતે તમારે મિત્રો પ્રાર્થના કરીને પછી જ પ્રથમ કેળું છે એ તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું છે. આના પછી હવે બીજું કેળું લેવાનું છે અને કેળા ઉપર મિત્રો તમારે લાલ રંગની પેનથી સુખ અને સમૃદ્ધિ લખવાનું છે. હવે માતા લક્ષ્મીને તમારે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી, મારા ઘરમાં રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય તેમજ મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે તેવા આશીર્વાદ વિશેષ આપજો. તમારે આ પ્રકારે પ્રાર્થના કરવાની છે અને સાથે જ આ મંત્ર શ્રી કલી મહાલક્ષ્મી આ મંત્રનો 21 વખત જાપ કરવાનો છે અને તમારે બીજું કેળું માતા લક્ષ્મીને અર્પણ કરવાનું છે.
પછી મિત્રો આ રીતે પ્રથમ કેળું ભગવાન વિષ્ણુ અને બીજું કેળું માતા લક્ષ્મીને અર્પણ કરી દેશો તો તમારા ઘરની તમામ સમસ્યાઓ જેવી કે પિતૃદોષ, મંગળ દોષ, અન્ય તમામ દોષોથી મુક્તિ મળશે અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. ઉપરાંત હજુ સુધી પૂર્ણ નથી થઈ, હવે પૂર્ણ થઈ જશે. એના પછી મિત્રો પરમપિતા પરમેશ્વરને એટલે કે મિત્રો વિષ્ણુ ભગવાનને તેમજ લક્ષ્મી માતાને ફરીવાર હાથ જોડીને તમારી સમસ્યાઓ દૂર થાય તેમજ તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે. હવે મિત્રો તમે જે પણ 2 કેળા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા હતા તે કેળા લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં ગાય માતા હોય ત્યાં જવાનું છે. પછી જ મિત્રો તમારે આ બંને કેળા પોતાની મનોકામનાનું સ્મરણ કરીને ગાય માતાને આ કેળા ખવડાવી દેવાના છે. જ્યારે પણ ગાય માતા આ કેળું ખવડાવો ત્યારે એના આશીર્વાદ લેવાના. સાથે જ તમારી મનોકામના મનમાં સ્મરણ કરવાની છે. સાથે જ મિત્રો તમને 33 કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ છે, જેના લીધે તમને ગાય માતાની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારી કોઈ પણ મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ જાય. કારણ કે મિત્રો ગાય માતા છે એને આપણે બહુ જ પૂજનીય માનીએ છીએ અને જો તમે અવરોથી એકાદશીના દિવસે આ ખાસ ઉપાય કરી લ્યો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારી કોઈ પણ મોટી સમસ્યા હોય તેમજ તમારી કોઈ પણ મનોકામના હોય તે ખૂબ જ જલ્દીથી પૂર્ણ થઈ જશે. તો મિત્રો તમારે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી વરુથી એકાદશીના દિવસે અવશ્ય જ કરી લેવો જોઈએ. મિત્રો સાથે જ જાણી લઈએ કે વરુથી એકાદશીના વ્રત દરમિયાન શું ન ખાવું જોઈએ અને તમારે શું ખાવું જોઈએ. તો મિત્રો પદ્મ સ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર આ એકાદશી વ્રત દરમિયાન ભોજન ન કરવું જોઈએ. આ વ્રતમાં ઉપવાસના નિયમો જણાવવામાં આવ્યા છે, જેમાં ફળ જ ખાઈ શકાય છે. મિત્રો આ સિવાય વરુથી એકાદશીના દિવસે ગંધવાળી વસ્તુઓ ખાવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં મનની અશુદ્ધિ વધે છે. તેથી જ આ દિવસે લસણ અને ડુંગળી, દાળ, ગાજર, સલગમ, કોબી, પાલક વગેરે જેવી વસ્તુઓ ખાવાનું તમારે ટાળવું જોઈએ. તો મિત્રો વરુથી એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ? જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તે ફળ કે પાણીનું વ્રત રાખી શકે છે. નિર્જળા વ્રત કરતા પહેલા દશમી તિથિએ સાત્વિક ભોજન જ ખાવું જોઈએ અને એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે તમારે કરવી જોઈએ. મિત્રો વરુથી એકાદશીનું વ્રત દરમિયાન ફળો, ખાંડ, બિયા સાથેનો દાણો, બટેકા, સાબુદાણા, શક્કરિયા, ઓલિવ, નાળિયેર, દૂધ, બદામ, આદુ, કાળા મરી, રોક મીઠું વગેરેનું સેવન કરી શકાય છે. તો મિત્રો હવે જાણીએ કે વરુથી એકાદશીના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ, તેમજ આગળ જાણશું કે આ દિવસે કરવામાં આવતા સરળ ઉપાયો વિશે. તેથી વિડીયોને અધૂરો ન છોડતા. તો મિત્રો પૂજા કરતી વખતે ભૂલથી પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ ન ચડાવવા. જો તમે એકાદશીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ચડાવો છો તો આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ થઈ શકે છે અને તમારા ઘરની સુખ અને શાંતિમાં પણ ઘટાડો થાય છે અને નકારાત્મકતા વધે છે અને તમારે જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા. જો શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરીને જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મિત્રો એકાદશીના દિવસે વાળ ન ધોવા. આમ કરવું અશુભ માનવામાં આવે છે. આ સિવાય એકાદશીના દિવસે વાળ અને નખ વગેરે ન કાપવા. આમ કરવાથી વ્યક્તિ દુઃખ અને દુર્ભાગ્યનો સામનો કરે છે. મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એકાદશીના વ્રતના દિવસે સાધકે તેમની પૂજા દરમિયાન શ્રીહરિને ભોજન અર્પણ કરતી વખતે તેની સૌથી પ્રિય વસ્તુ એટલે કે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ. મિત્રો એકાદશીના વ્રતમાં ચોખાનો બિલકુલ ઉપયોગ ન થતો. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિના પુણ્યનું પરિણામ નષ્ટ થઈ જાય છે, જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો એકાદશીના આ પવિત્ર દિવસે ભલે તમે વ્રત ન રાખો, માત્ર પૂજા કરો, તેમ છતાં શરીર અને મનની શુદ્ધતા જાળવવી હોય તો આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવા. નહીંતર તમારે શુભ પરિણામોના બદલે અશુભ પરિણામ ભોગવવા પડે છે. તો મિત્રો આ દિવસે ક્રોધ અને હિંસાથી બચવું જોઈએ. મનને શાંત રાખીને ભગવાનની પૂજા કરવી. આ સિવાય આ દિવસે કોઈને પરેશાન ન કરવા.
દરેક વ્યક્તિએ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ. સાથોસાથ એકાદશીના દિવસે દારૂ અને અન્ય નશીલા પદાર્થો અને માંસાહારી ખોરાકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ન ખાવી, જેમ કે મસૂરની દાળ, ચણાની દાળ, અડદની દાળ, કોબી, ગાજર, પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત વ્યક્તિએ આ દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ. શાસ્ત્રોમાં એકાદશી તિથિને મોક્ષદાયીની તિથિ પણ કહેવામાં આવે છે. તેથી જ એકાદશી તિથિના દિવસે આ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ. તો મિત્રો, એકાદશીના વ્રતનો મુખ્ય નિયમ એ છે કે ખોરાક અને પાણીનું સેવન ન કરવું. જો કે કેટલાક લોકો ફળો ખાય છે, પરંતુ વ્રતને શુદ્ધ રીતે રાખવા માટે ખોરાક અને પાણીનો વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ સિવાય વ્રત કરનારે દ્વાદશી તિથિએ ઉપવાસ તોડવો જોઈએ, તેમજ આ દિવસે વ્રત કથાનો પાઠ અવશ્ય જ કરવો, નહીં તો તમારું વ્રત પૂર્ણ ન ગણાય. મિત્રો, એકાદશીના દિવસે ઝાડમાંથી પાંદડા ન તોડવા. તુલસીના પાન, જેને વિષ્ણુપ્રિય કહેવામાં આવ્યા છે, તેને ભૂલથી પણ એકાદશીના દિવસે ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરવા માટે એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલા હંમેશા તુલસીના પાન તોડી લેવા જોઈએ. પણ ધ્યાન રાખો કે તુલસીના પાનને સ્નાન કર્યા વગર ક્યારેય પણ ન તોડવા જોઈએ. સાથે જ મિત્રો, એકાદશીના દિવસે રાત્રે સૂવું ન જોઈએ, કારણ કે આ તિથિ ખૂબ જ શુભ છે. આ તિથિએ આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન, મંત્ર અથવા તો આરતીનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને આખી રાત જાગવું. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને તેમના આશીર્વાદથી જ જીવનમાં પ્રગતિની તકો બને છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળી જાય છે. મિત્રો, વરુથી એકાદશીના દિવસે અન્ય કેટલાક સરળ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી તમે ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો મિત્રો, તમારા જીવનસાથીના લાંબા આયુષ્ય એને સારા સ્વાસ્થ્ય માટે એકાદશીના દિવસે 5 પરિણીત મહિલાઓને તમારા ઘરે આમંત્રિત કરો અને તેમને દૂધની બનેલી ખીર ખવડાવો. આમ કરવાથી તમારા જીવનસાથીની બધી જ સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, વરુથી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તમારા બાળકોને તમારી સાથે બેસાડો અને આ દિવસથી જ 12 દિવસ સુધી દરરોજ તેમના કપાળ પર ચંદનનો લેપ લગાવો. આમ કરવાથી તમારા બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ભવિષ્યમાં તેમની પ્રગતિ સુનિશ્ચિત થશે. મિત્રો, જો તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવવા માંગતા હોય, તો સંબંધોમાં વધુ સારી સુમેળ સ્થાપિત કરવા માંગતા હોય, તો એકાદશીના દિવસે એક વાસણમાં પાણી નાખો, તેમાં થોડી હળદરનો પાવડર ઉમેરો અને તેમાં એક સિક્કો નાખો. તેને 7 વાર પોતાના પર લહેરાવો અને પછી તેને વહેતા પાણીમાં ફેંકી દો. વરુથી એકાદશીના દિવસે મંદિરમાં જાઓ અને ભગવાન વિષ્ણુને એક સુંદર સુગંધિત અત્તર અર્પણ કરો. અર્પણ કર્યા પછી ભગવાનના ચરણોને સ્પર્શ કરો. તે જ અત્તરનો થોડો ભાગ જાતે લગાવો. મિત્રો, વરુથી એકાદશીના દિવસે ગોમતી ચક્ર લ્યો અને તેને ઘરની આસપાસ ક્યાંક ખાલી ખોદેલા ખાડામાં મૂકો. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો જાપ કરો. પ્રાર્થના કરો કે તમારા અટકેલા પૈસા જલ્દી આવી જાય. વરુથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પૂજા સ્થાન પર હળદરનો એક ગઠ્ઠો રાખો અને બીજા દિવસે જ્યારે પણ તમે કામ કરીને ઘરની બહાર નીકળો, ત્યારે હળદરના ગઠ્ઠાને પીળા કપડામાં લપેટીને તમારી સાથે રાખી દો. આમ કરવાથી તમને દરેક કામમાં સફળતા મળવા લાગશે. કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો, તો શરૂ કરતા પહેલા ગાયને ઘઉંના લોટની રોટલી પર ગોળ મૂકીને ખવડાવો. વરુથી એકાદશીના દિવસે આમ કરવાથી તમારા કાર્યની શરૂઆત સારી થશે અને ભવિષ્યમાં તેની પ્રગતિ પણ સુનિશ્ચિત છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય, તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.